થઈ ગયું છે. આજનો ટોપિક છે આપણો અવરોધકતાનો તાપમાન પર આધાર. અવરોધકતાનો તાપમાન પર આધાર એકદમ સહેલો ટોપિક છે આજનો. બરોબર, એક ફોર્મ્યુલા આપણે તૈયાર કરવાનો છે અને ફોર્મ્યુલા બેઝ આપણે ક્વેશ્ચન પણ આજે ન્યુમેરિકલ પર આપણે એને સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો અવરોધકતા જે છે એ અને તાપમાન સાથે શું સંબંધ છે? તો એની અંદર છે ને બે પ્રકારે તમારે અહીંયા જોવાનું છે કે એક તો તમારી પાસે કદાચ વાહક હોય, પછી વાત આવશે અવાહક હોય, અને પછી અથવા તો અર્ધવાહક હોય. અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર. બરાબર, અર્ધવાહક જે છે એ તમારા ચેપ્ટર નંબર 14 ની અંદર આવશે. બરાબર, કેમિસ્ટ્રીમાં પણ ભણવાનું આવશે અને ફિઝિક્સની અંદર પણ ભણવામાં આવશે. તો વાહક, અવાહક અને અર્ધવાહક ત્રણ વસ્તુ વિશે છે. તો ત્રણેયની અંદર રિલેશન અલગ છે પાછું. બરાબર, અવાહક વિશે આપણે તો કઈ કામનું છે નહીં એમાં, કેમ કે અવાહકને આપણે વાહકતા વધારીને ઘટાડીને એનો આપણે કોઈ ઉપયોગ કરતા નથી. એનો જ્યાં ઉપયોગ થાય છે એ કન્ડિશન અલગ છે આખી. બરોબર, તો એને આપણે વાહન માટે ઉપયોગમાં લેતા જ નથી, એટલે આપણે એના માટે એનો ઉપયોગ લેવાનો, એટલે એનું આપણે અગત્યનું છે નહીં. તો આપણે ખાલી ને ખાલી ચર્ચા કોની કરશું? વાહક માટે ને અર્ધવાહક માટે. તો જ્યારે વાહક માટે વાત કરીએ તો આ પ્રશ્ન છે ને મેક્સિમમ ટાઈમ પૂછાયેલો છે. જે નીટમાં, ગુજસેટમાં, બોર્ડમાં બધી જગ્યાએ પ્રશ્ન આવી ચુક્યો છે, એટલે ધ્યાનથી જોઈ લો. તાપમાનમાં વધારો કરતા, ટેમ્પરેચર જ્યારે હું રાઈઝ કરું છું ત્યારે ટેમ્પરેચર વધારતા, બરાબર, તાપમાનમાં કરતા વધારો તમારી વાહકતા જે છે એ વાહકતા કોની માટે વાત કરું છું? તો સૌથી પહેલા ખાલી ને ખાલી વાહકો માટે વાત કરું છું. બરાબર, પછી અર્ધવાહકો માટે જોઈશું. તો તાપમાન વધારતા વાહકતામાં જે છે એ અહીંયા આગળ થઈ જાય છે ઘટાડો. બરાબર, અને વાહકતામાં ઘટાડો એનો મતલબ એવો થાય કે અવાહકતામાં વધારો. એના કરતા ઊંધું હશે. વાહકતા અને અવાહકતાનો તમને ખબર છે કે અવરોધકતા જે છે, અવાહકતા લખો કે અવરોધકતા લખો. તો અવરોધકતા રો આપણે લખીએ ને, સિગ્મા બરાબર 1/ρ. અવરોધકતા જે છે એ વાહકતાના તમારા કેવું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે માની લો કે વાહકતા ઘટી તો અવરોધકતા શું થઈ છે? વધી ગઈ છે. બરાબર, આવું થવાનું કારણ શું છે એ પણ હું તમને કહી દઉં. તો એકચ્યુઅલમાં થાય છે શું કે આપણે એક કન્ડિશન પણ ભણ્યા હતા વાહકતાની. બરાબર, આની પહેલા તો એને પણ જોઈ લઈએ. સિગ્માનો એક ફોર્મ્યુલા લાયા હતા, કદાચ તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરની અંદર, ne² ડિવાઈડ બાય m ઇન્ટુ ટાઉ. બરાબર, આ પ્રકારે જો. તો જ્યારે સિગ્મા જે છે તમારી વાહકતા છે અને આ છે તમારો ટાઉ. બરાબર, તો અહીંયા આગળ વાહકતામાં શું ફેરફાર થાય? મતલબ કે આ કન્ડિશન, તો જ્યારે તમે તાપમાન વધારો છો, કોઈ પણ માની લો કે ફોર એક્ઝામ્પલ હું કોઈ મેટાલિક વસ્તુ લઈ લઉં છું, કોઈ મેટલ છે, ધાતુ છે, એને આપણે અહીંયાથી નીચે હીટ આપી દઈએ છીએ, એને આપણે ગરમ કરીએ. તાપમાન વધારો કરવો એટલે અહીંયાથી નીચેથી મેં શું કર્યું હશે? એને હીટ પ્રોવાઈડ કરી હશે. તો જેવી અહીંયા આપણે હીટ પ્રોવાઈડ કરીએ છીએ, તો હીટ પ્રોવાઈડ કરતા કન્ડિશન એવી થાય છે કે અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે એની ગતિ છે ને અસ્તવ્યસ્ત કરવાની ગતિ વધી જાય છે. બરાબર, એની અસ્તવ્યસ્ત જે ગતિ છે, બરાબર, એની જે ગતિમાં જે છે વધારો થઈ જાય છે અસ્તવ્યસ્ત ગતિની અંદર. તો આ જે ગતિની અંદર વધારો થાય છે, તો આ ગતિમાં વધારો થવાથી, બરાબર, કન્ડિશન સમજજો ધ્યાનથી. આને આપણે ચલો આને હટાવી દઈએ. આ ઇક્વેશન પરથી પણ થઈ જશે ને, અથવા તો એમને ઓરલી પણ કહી શકો છો આને, એમાં કઈ ખાસ છે નહીં. જેવું તમે અહીંયાથી અસ્તવ્યસ્તની ગતિ વધશે, તો અસ્તવ્યસ્ત ગતિ વધવાથી માની લો કે એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાતો હતો. બરાબર, એકદમ આપણે લોજિકલ વાત કરીએ, ઇક્વેશનનો યુઝ નથી કરતા, એમને પણ ખબર પડી જશે. જો કન્ડિશન આવી થાય છે કે એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાયો. બરાબર, આ નોર્મલ હતું. પછી જેવું મેં તાપમાન વધાર્યું એટલે આની શું વધારી હશે? મેં ગતિ ઉર્જા વધારી હશે. અને ગતિ ઉર્જા વધારી એનો મતલબ કે ગતિ ઉર્જા વધારતા ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનની સાથે કેવું અથડાશે? ઝડપી અથડાશે. જેવો અથડાયો પછી તરત એનર્જી લોસ કરશે, બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાશે, પછી ત્રીજા ઇલેક્ટ્રોન સાથે અથડાશે. આ રીતે ઇલેક્ટ્રોન સાથે અથડામણનો જેનો સમયગાળો છે એ શું થઈ જશે? ઘટી જશે. બરાબર, એટલે કન્ડિશન કેવી થાય કે આ જે ઇલેક્ટ્રોન જે છે એ પહેલા અથડાતા હતા. ફોર એક્ઝામ્પલ ચલો અહીંયાથી એક મોટી ફિગર બની ગઈ. આ ઇલેક્ટ્રોન આ રીતે રેન્ડમલી મોશન કરતો હતો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. તો આ A થી B સુધી પહોંચ્યો આ પ્રકારે. બરાબર, હવે કન્ડિશન શું થાય છે કે આ ઇલેક્ટ્રોનને જ્યારે કાઇનેટિક એનર્જી વધી ગઈ છે તો ફટાફટ આની જોડે અથડાશે, ફટાફટ બીજું લોસ કરશે, આની જોડે અથડાશે. એવી એનર્જી વધારે અથડાતા લોસ થતા એટલે અથડામણ શું થઈ જશે? અથડામણમાં વધારો થશે. અને જેવો અથડામણમાં વધારો થાય એ તમને ખબર છે, અથડામણમાંથી વધારો થતા થતા અહીંયા આ પોઈન્ટ થી, મતલબ કે આટલું અંતર જો કાપવાનું થાય L લંબાઈનું, તો L લંબાઈનું અંતર કાપવા માટે એના સમયગાળો શું લાગશે? વધારે. કેમ? કેમ કે એની અથડામણો વધી ગઈ.
બરાબર. જેવું તાપમાન વધાર્યું એવું ઇલેક્ટ્રોનની અંદરની શું થઈ અથડામણ વધી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે એનો જે સમય છે એ શું થઈ ગયો વધી ગયો. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે મતલબ કે વાહકની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને તો આપણે શું કહીએ છીએ કે વિદ્યુતનું વહન થયું. તો હવે તો સમય એને વધારે લાગવા માંડ્યો અને સમય વધારે લાગ્યો એટલે એનું તમે શું કહી શકો કે વાહકતામાં શું થયું ઘટાડો થાય. આ સિમ્પલ લોજિક છે બરાબર એકદમ. વાહકતામાં ઘટાડો એનો મતલબ કે અવરોધકતાની અંદર એમાં શું થઈ જશે વધારો થઈ જશે. હવે વાત આવશે અર્ધવાહકની. તો અર્ધવાહકની અંદર આ એક્ઝેક્ટ કન્ડિશન છે ને ઊંધી થાય છે. સમજો એ કન્ડિશન શું થાય છે. અર્ધવાહકોમાં આના કરતા ઊંધું તાપમાન વધારતા સમજો ધ્યાનથી વાહકતામાં વધારો થાય છે. એના કરતા ઊંધું તાપમાન વધારો વાહકતા વધી અને અવરોધકતા ઘટી એવું કહી શકાય. અવરોધકતા છે એની અંદર ઘટાડો થાય છે બરાબર. આ રીતે આપણે યાદ રાખીએ. તો અર્ધવાહકની અંદર હજુ તો તમને કહું છું કે 14 નંબરનું ચેપ્ટર છે એટલે હજુ તમને અત્યારે એટલી બધી આઈડિયા નહીં આવે કે કઈ રીતે મેં લખ્યું છે બરાબર. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે જ્યારે તાપમાનમાં વધારો ને ત્યારે એને કોવેલેન્ટ બોન્ડ જે છે ને એ બંધ બનાવશે સહસંયોજક બંધ. એક માની લો સિલિકોનનો એટમ છે એની બાજુમાં બીજું સિલિકોનનો એટમ છે તો એની વેલેન્સી કેટલી છે સિલિકોનની 4. તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો તો 4 ઇલેક્ટ્રોન આ રીતે બાજુમાં રહેલા ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવશે. આવું 14મા ચેપ્ટરની અંદર આપણે છે ને ડિટેલમાં ભણવાનું છે પણ શોર્ટમાં તમને કહી. તો આ કન્ડિશનમાં શું થાય કે બધા જ ઇલેક્ટ્રોનને સહસંયોજક બંધ બનાવી દીધો છે. હવે સહસંયોજક બંધ બનાવ્યો એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોન જે છે હવે વધારે પ્રમાણમાં મુક્ત અવસ્થામાં થયા નથી કારણ કે બધા ફિક્સ થઈ ગયા છે. તો હવે આની વાહકતા શું કહેવાય અત્યારે તો શૂન્ય થઈ ગઈ છે. હવે આને મારે બ્રેક કરવું બરાબર સંયોજક બંને તો જ મારા ઇલેક્ટ્રોન મુક્ત થાય. સહસંયોજક બંને મુક્ત કરવા માટે મારે શું કરવું પડે એને ઉષ્મા આપવી પડે. ઉષ્મા એક પ્રકારની શું છે ઉર્જા છે. તો જેવી ઉષ્મા આપીશું આના ઉપર તો એનર્જી આપવાથી આ જે સહસંયોજક બંધ છે શું થશે તૂટી જશે. એટલે તાપમાન વધાર્યું ઉષ્મા આપી એનો મતલબ શું કર્યું ટેમ્પરેચર વધાર્યું અને ઇલેક્ટ્રોન જે છે એ સહસંયોજક બંધમાંથી નીકળી અને ફ્રી થઈ ગયા એટલે એની વાહકતામાં શું થયો વધારો થયો. આવું શેની અંદર થાય છે અર્ધવાહકની અંદર બરાબર. તો આ બંને યાદ રાખજો. આડું અવળું કરી અને તમને 10 વખત આવો પ્રશ્ન પૂછાયેલો હશે અલગ અલગ પ્રકારે બરાબર. એકની એક જ વાતને ફેરવી નાખી છે. તમે કોઈ પણ એક જ વસ્તુ યાદ રાખો કે વાહકની અંદર જો વાત કરીએ તો તાપમાનમાં વધારો કરતા વાહકતામાં ઘટાડો થાય એના કરતા ઊંધું અવરોધકતામાં થાય. અર્ધવાહકની અંદર જોવા જઈએ તો તાપમાનની અંદર જુઓ તાપમાનની અંદર વધારો કરતા વાહકતામાં વધારો થાય જ્યારે અવરોધકતાની અંદર ઘટાડો થાય. એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે અવરોધકતા તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે છે. જે રીતે અવરોધકતા તાપમાન ઉપર આધાર રાખે ને એ રીતે અવરોધ પણ તાપમાન ઉપર આધાર રાખે. સૌથી પહેલા આપણે અવરોધકતાનું સૂત્ર લખીશું અને અવરોધકતા થઈ જાય પછી આપણે સીધું ક્યાંય જઈશું એના ઉપર અવરોધકતા પત્યા પછી આપણે એને અવરોધ ઉપર આવી જઈશું. તો આ રીતે લખાય છે જો ρ2 બરાબર ρ1 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી લખવાનું તો T2 - T1 પછી કરી દઈશું. અહીંયા લખી દઈશ ખાલી ડેલ્ટા ટી શોર્ટ ની અંદર લખું ρ2 બરાબર ρ1 1 પ્લસ જો ડેલ્ટા ટી ને પહેલા એલોબરેટ પણ કરી દઈએ ખોલી દઈએ બ્રેકેટ ને આપું એટલે તમને એ પણ ખ્યાલ આવી જાય કે કોના માટે આપણે વાત કરી રહ્યા છીએ. તો જો આ ρ1 જે છે ને એ T1 તાપમાન પર અવરોધકતા છે. ρ2 જે છે T2 તાપમાન પર અવરોધકતા છે અને આલ્ફા જે છે એને કહેવામાં આવે છે તાપમાન ગુણાંક. તાપમાન ગુણાંકની જે વેલ્યુ છે એ તમને ઓલરેડી ડેટાની અંદર પ્રશ્નની અંદર તમને આપેલી જ હશે અને એનું જો તમારે ટેબલ જોવું હોય તો ટેબલ જે છે ચોપડીની અંદર પેજ નંબર 102 ઉપર આપેલું છે. પેજ નંબર 102 ઉપર આપેલું છે. હવે 102 ઉપર ટેબલમાં તમારે શું યાદ કોઈ વેલ્યુ રાખવાની નથી. એક જ વસ્તુ અહીંયા આગળ તમારે જોવાની છે કે તાપમાન ગુણાંકની જે વાત છે બરાબર છેલ્લા બોક્સની છેલ્લી જે કોલમ છે એની અંદર આપેલું છે અવરોધકતાનો તાપમાન ગુણાંક. તો સુવાહકો માટે તમારો જે તાપમાન ગુણાંક છે એ પોઝિટિવ હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે જ્યારે આપણે સુવાહકોની વાત કરીશું બરાબર. એટલે વાહકો એના માટે આલ્ફા જે છે કેવો હશે પોઝિટિવ રહેશે. અને પછી વાત આવશે તમારા અવાહકની તો અહીંયા જરૂર નથી મેં તમને કીધું એનું તો આપણે કંઈ કામ કરતા નથી. તો હવે વાત આવશે તમારી અર્ધવાહકની જે આપણે ભણ્યા. તો અર્ધવાહકો માટે તમારો જે આલ્ફા છે એ કેવો રહેશે નેગેટિવ. તમે ટેબલમાં ચેક કરી લેજો બરાબર. તમારે જોવું તો પેજ નંબર 102 ઉપર બરાબર. આ પણ ખાસ યાદ રાખજો સુવાહકો માટે આલ્ફા જે છે પોઝિટિવ અને અર્ધવાહકો માટે આલ્ફા જે છે નેગેટિવ છે બરાબર. કારણ કે તમને ખબર સુવાહકોમાં કેવું એક વધે તો બીજું વધે બરાબર. અને અર્ધવાહકોની અંદર અર્ધવાહકોમાં ઊંધું થાય છે. સુવાહકોમાં એ પેલું તાપમાન વધે તો અવરોધકતા તમારી શું થાય છે એમાં જે વધારો ઘટાડો થાય આપણે જોયું એ પ્રકારે અહીંયા આપણે એવું છે અર્ધવાહકોની અંદર બરાબર. તો એના પ્રમાણે રિલેશન છે ને ટેમ્પરેચર કોફિશિયન્ટ કહેવાય ને આલ્ફા. તો એના ઉપર આવતું હોય છે જનરલી બરાબર. તો મેઇન આના ઉપર ડિપેન્ડ છે.
હવે જેમ આ રીતે આપણે અવરોધકતા માટે જોયું એ જ રીતે આપણે હવે વાત કરીશું અવરોધ માટે. તો આવું નવું સૂત્ર અવરોધ માટે બનાવવા દઈ દઉં છું. જો R2 બરાબર લખાશે અહીં આગળ R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આનો મેક્સિમમ યુઝ આપણે કરવાનો છે. R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. R2 ટેમ્પરેચર છે એ T2 R2 અવરોધ જે છે T2 ટેમ્પરેચર પર છે. પછી R1 અવરોધ જે છે એ T1 તાપમાન પર છે. બરાબર આ રીતે. અને આલ્ફા છે ટેમ્પરેચર કોફિશિયન્ટ, તમને ખબર જ છે. બરાબર એટલે તમને પ્રશ્નમાં શું કરશે આ લોકો કે કોઈ પણ 2-3 વેલ્યુ આપી દેશે અને ચોથી વેલ્યુ તમે શોધો આ રીતે. બરાબર પછી ઘણી વખત અવરોધ આપેલો હોય, ના અવરોધ આપેલો હોય, ઘણી વાર ના પણ આપેલો, ના આપ્યો ત્યારે તમને પ્રવાહ અને વોલ્ટેજ ને બધું આપી દેશે અને પ્રશ્નમાં તમને એમ કહેશે કે હવે આગળનું શોધો. તો પહેલા તમારે અલગથી અવરોધ શોધવાનો. બરાબર અને પછી પણ એક તાપમાન શોધવાનું કે આવા પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે હવે. બરાબર ફોર્મ્યુલા યાદ કરી લો ખાલી. બરાબર આનું કોઈ ડેરિવેશન તમારી ટેક્સ્ટબુકમાં નથી. બરાબર આ ફોર્મ્યુલા તમારે ડાયરેક્ટ યાદ કરવાનું. તો R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 આ છે. બરાબર બાકી જો આનો ડેરિવેશન કેવું નથી, આ ડેરિવેશન નથી, આ ખાલી આવ્યું ક્યાંથી એ પણ હું તમને કીધું સૂત્ર. બરાબર આ રીતે આવેલું છે સૂત્ર આખું. તમારી જો વાત કરવામાં અહીંયા આગળ બરાબર R2 માઇનસ અગર આને બ્રેકેટ આપણે ઓપન કરીએ જોઈ લો R2 બરાબર R1 બ્રેકેટમાં R1 લઈ લઉં પ્લસ આલ્ફા R1 T2 માઇનસ T1 આ રીતે. તો R2 માઇનસ R1 આ બાજુ આવી જશે. R2 માઇનસ R1 બરાબર આલ્ફા R1 T2 માઇનસ T1 ને હું ડેલ્ટા T લખી દઉં છું. ચલો અહીંયા આગળ બરાબર આને હું ડેલ્ટા R લખી દઉં. તો ડેલ્ટા R બરાબર R1 આલ્ફા ડેલ્ટા T આ રીતે. બરાબર તો જો સૂત્રની સાબિતી કેવી નથી, પ્રેક્ટિકલી છે કે અવરોધમાં થતો ફેરફાર એ તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં છે પહેલામાં પહેલું. પછી અવરોધમાં થતો ફેરફાર એ પ્રારંભિક અવરોધના સમપ્રમાણમાં છે. બરાબર આ રીતે આખું સૂત્રની સાબિતી છે. પછી આને ઓપન કરેલું છે આખું બ્રેકેટ અને પછી આપણે આ રીતે એને યાદ રાખવું. તો તાપમાનમાં અવરોધમાં થતો ફેરફાર એ તાપમાનમાં થતા ફેરફારના સમપ્રમાણમાં, અવરોધમાં થતો ફેરફાર એ ઓરિજિનલ જે પહેલા અવરોધ હશે એના સમપ્રમાણમાં, અને આ બંને ભેગા કરીએ એટલે તમને ખબર છે સમપ્રમાણતા હટાવીએ એટલે આપણે કોઈને કોઈ અચળાંક મૂકવો પડે એટલે આપણે શું લખું ડેલ્ટા R બરાબર અહીંયા સમપ્રમાણ અચળાંક કયો છે આલ્ફા, તાપમાન ગુણાંક આલ્ફા બરાબર ડેલ્ટા T ઇન્ટુ R1. બરાબર અને પછી આને ઓપન કરી એટલે તમારો આ જે ફોર્મ્યુલા છે લાસ્ટ એ થઈ જશે આ પ્રકારે. બરાબર એટલે તમારે મેઇન ફોર્મ્યુલા યાદ રાખવાનો છે R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. હવે જે T1 જે છે ને એ તમારું રેફરન્સ ટેમ્પરેચર હંમેશા યાદ રાખવાનું કે જો બને ને ત્યાં સુધી એને 0 ડિગ્રી લેવો. T1 ને 0 ડિગ્રી લો ને એટલે તમને ખબર છે ફાયદો શું થાય ખબર ને, અહીંયાથી એક પદ જ ઉડી જાય આલ્ફા T1 વાળું એટલે તમને ફાયદો થશે એક વસ્તુ. બરોબર T1 બને ને ત્યાં સુધી 0 ડિગ્રી એ અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન હોય, એ પણ યાદ રાખો. એ અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન હોય. એવું તમારા માટે એવું નથી ફોર્સફુલી કે મને 0 લાવો. તમને પ્રશ્નમાં 0 માટે ના આપ્યું હોય તો એ નહીં લેવાનો, પણ તમને ક્યાંક 0 આપ્યું તો મતલબ એ T1 જ તમારું 0 છે. બરાબર રેફરન્સ ટેમ્પરેચર કહેવાય એને. એટલે એ પણ દાખલો ગણતી વખતે યાદ રાખો તો દાખલો સિમ્પ્લિફિકેશન રીતે સોલ્વ થઈ જાય એકદમ સહેલી રીતે. તો ક્યાંય અટકશો નહીં દાખલા. ચલો ઉદાહરણ નંબર 3.3 થી શરૂઆત કરીએ. એકદમ સહેલું ઉદાહરણ છે. ફોર્મ્યુલા યાદ જ છે આપણને. બરાબર એ ફોર્મ્યુલામાં ખાલી કિંમત મૂકવાની છે. એમાંથી તમે આઈડેન્ટિફાઈ કરવાની કે કઈ કઈ વેલ્યુ આપી છે અને કઈ શોધવા માટે આપણને કહી રહ્યું છે. આટલી વસ્તુ છે એમાં. તો ચલો શરૂઆત કરીએ. જો એને શું કીધું છે, એક ઇલેક્ટ્રિક ટોસ્ટરની અંદર ગરમ કરવા માટે નિક્રોમ તારનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. નિક્રોમ તારનો ઉપયોગ કરતા જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર થાય ત્યારે ઓરડાના તાપમાને આ જો ખાસ યાદ કરો 27 ડિગ્રી સેન્ટીગ્રેડે તેનો અવરોધ જે છે 75.3 છે. એટલે જો અહીંયા લખું છું 75.3 ડેટા બનાવતા જાઓ. ઓમ અવરોધ છે ત્યારે તાપમાન કેટલું છે એનું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર 27.0 એટલે 27 લખી દઈએ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. પછી એને એવું કીધું છે કે જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ 202.68 એમ્પિયર જેટલો પ્રવાહ જે છે સ્થાયી બને છે. તો નિક્રોમના તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? એટલે કે આ તમને R1 આપ્યો છે, આ તમને T1 આપ્યો છે, બીજું તાપમાન T2 જે તમારે શોધવાનું છે, તમને R2 જે છે એના માટે હિન્ટ આપેલી છે. R2 હિન્ટ ક્યાંથી આપેલી છે જો તો વોલ્ટેજ પણ આપ્યો છે અને પ્રવાહ પણ આપ્યો છે. તો ફોર્મ્યુલા આપણને ખબર જ છે V બરાબર IR. એટલે R બરાબર શું લખીશ V બાય I. ચલો વોલ્ટેજ કેટલો છે તમારી પાસે 230 એને ભાગ્યા 2.68 લો V બાય I. એનાથી તમને શું મળી જશે? બીજો અવરોધ મળી જશે. બોલો આનો આન્સર કેટલો આવે છે? 230 ભાગ્યા 2.68.
બોલો ફટાફટ આન્સર. 230 ભાગ્યા 2.68. 85.82. ઓકે 85.82. ઓકે એટલે 85.8 લખી દે. ચલો ઓકે તો 85.8. ચલો આટલું વસ્તુ છે આપણી પાસે. ચલો અને આલ્ફા પણ આપ્યો છે જો પ્રશ્નમાં. મેં કીધું ને આલ્ફા પણ તમને ડેટામાં આપેલો હશે. તો આલ્ફા બરાબર 1.70 ગુણ્યા 10⁻⁴. હા એનો ખાસ એકમ યાદ રાખી લેજો આલ્ફાનો. ડિગ્રી સેન્ટીગ્રેડ ઇનવર્સ. આ પણ પરીક્ષામાં એમસીક્યુમાં બોર્ડમાં પૂછાયેલો છે તમારે. અને તો આપણે જોયું ફોર્મ્યુલા બનાવ્યો હતો ને એના ઉપરથી બની જશે. જો મેં લાસ્ટમાં શું લખ્યું હતું, ડેલ્ટા આર બરાબર આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ આર વન આવું લખ્યું હતું. એટલે આલ્ફા બરાબર તમે કરતા બનાવો તો ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી ઇન્ટુ આર વન. આ તો ઓમ છે તો ઓમ ઓમ કેન્સલ તો 1/t થઈ ગયું એટલે ટેમ્પરેચર થઈ ગયું. તો ડિગ્રી સેન્ટીગ્રેડ ઇનવર્સ ઉપર આવશે. તો અથવા તો કેલ્વિન ઇનવર્સ પણ લખી શકાય ને ત્યાં આગળ કેલ્વિન માં આપ્યું તો કેલ્વિન ઇનવર્સ. આ બંને એકમ સાચા છે એના. તો આ પણ તમે જોઈ લેજો. આ પણ એમસીક્યુ માં પૂછાયેલું. ચલો હવે તો ફોર્મ્યુલા તો આપણને ખબર જ છે. ફોર્મ્યુલાની અંદર વેલ્યુ પુટ કરવાની, બધો ડેટા આપણી પાસે આવી ગયો છે. મેં તમને કીધું ને એક બીજું ટેમ્પરેચર એને પૂછ્યું. તો ચલો શરૂઆત કરીએ. એવું લખી શકાય R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. હમણાં જે ફોર્મ્યુલા જોઈએ છે. હવે તમને જો T2 શોધવાનો છે તો એક કામ કરો, T2 ને છે ને પહેલા સબ્જેક્ટ બનાવી લો, કેમ કે અમે બધી વેલ્યુ મૂકશો ને તો કન્ફ્યુઝ થઈ જશો. એટલે એને પહેલા કરતા બનાવી લઈએ. ચલો તો બ્રેકેટ ઓપન કરી દઈએ. R2 બરાબર R1 અંદર પ્લસ R1 આલ્ફા T2 માઇનસ T1. ચલો R1 પેલી બાજુ જતા રહેશે અહીંયાથી. એટલે શું લખાશે R2 માઇનસ R1 બરાબર R1 આલ્ફા T2 માઇનસ T1. જો હવે ધ્યાનથી આમાંથી તમારે શું શોધવાનું છે, T2 શોધવાનું છે. તો R1 આલ્ફા તો નીચે જતા રહેશે. તો જો R2 માઇનસ R1 ડિવાઈડ બાય R1 આલ્ફા એ તો નીચે જતા રહ્યા. આ બાજુ શું વધ્યું T2 માઇનસ T1. એટલે T2 માઇનસ T1 એટલે T2 અહીંયા T1 ક્યાં જતા રહેશે પેલી બાજુ તો પ્લસ T1. બધી વેલ્યુ આપણને ખબર છે. ચલો R2 નું મૂલ્ય કેટલું છે 85.8. R1 નું મૂલ્ય માઇનસ કેટલું લખીશું R1 75.3 ડિવાઈડ બાય આલ્ફા. આલ્ફા એટલે 1.7 ઇન્ટુ 10⁻⁴. અને R1 ની જે વેલ્યુ છે એ છે તમારી 75.3. એને આખું જે આન્સર આવે એમાંથી પ્લસ T1 કરી દેવાનું. T1 કેટલું આપેલું તમને 27 ડિગ્રી. તો આમાં તમે 27 જોડી દો એટલે તમારો જે આન્સર છે એ તમને T2 મળી જશે. બરાબર ને. ચલો કેલ્ક્યુલેશન કરી લો ફટાફટ. આનો તમે સોલ્વ કરશો એટલે તમારો જે જવાબ છે 820 આવશે. પ્લસ એમાં 27 એડ કરશો એટલે 820 પ્લસ 27 એટલે થઈ જશે 847 ડિગ્રી સેન્ટીગ્રેડ. એ તમને T2 ટેમ્પરેચર અહીંયાથી મળી જશે. બરાબર. એકદમ સહેલું છે કે અઘરું છે નહીં આમાં. બરાબર. એક જ ફોર્મ્યુલાનો આપણે બેઝિક એનો ડાયરેક્ટ આપણે યુઝ કરી લીધો છે. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 3.4. જો આ 3.4 નંબરનું જે એક્ઝામ્પલ છે ને ગુજસેટ ની અંદર એક વખત ડાયરેક્ટ ગુજસેટ ની અંદર લાસ્ટ ટાઈમ આ જે એક્ઝામ્પલ છે 3.4 એ સીધું જ પૂછી નાખ્યું. બરાબર. મતલબ કે એનું પછી કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું હતું. સીધું મતલબ 4 ઓપ્શન આપ્યા હતા એના. બરાબર. તો જોઈએ એને સોલ્વ કરીએ કઈ રીતે થશે. તો પ્લેટિનમ અવરોધ ધરાવતું, જો આ થોડું ટિપિકલ એટલે છે કે આમાં એક નવો ફોર્મ્યુલા પણ બનાવવા જઈ રહ્યા છે આપણે એટલા માટે. એટલે સમજજો ધ્યાનથી. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફનું તાપમાન એટલે 0 ડિગ્રી 5 ઓહ્મ, વરાળના તાપમાને એટલે 100 ડિગ્રી સેલ્સિયસ. એટલે સમજજો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પર 5 ઓહ્મ નો અવરોધ છે. પછી વરાળનું તાપમાન એટલે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર અવરોધ છે તમારો 5.23 ઓહ્મ. પછી એવું કીધું છે કે જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે તો ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ મળે તો બાથ ટબનું જે ટેમ્પરેચર છે ગણો. તો ત્રીજો અવરોધ તમને આપ્યો છે 5.795 ઓહ્મ. બરાબર. અને આ ત્રીજું જે ટેમ્પરેચર છે તમારે શોધવાનું છે. કન્ડિશન આવી છે. બરાબર. એ ટિપિકલ કન્ડિશન છે આખી. બરાબર. બહુ જ લાંબુ થશે અને કેલ્ક્યુલેશન એટલે મતલબ કે તમારે ફોર્મ્યુલા યાદ રાખી લેશું તો પણ વાંધો નહીં. તમને ડેરિવેશન કરી આપું છું ફોર્મ્યુલા. તમારી બુકમાં અંદર પણ ડાયરેક્ટ જ આપ્યું છે. એને પણ સીધું જ કરી દીધું. તો જો ફોર્મ્યુલા બન્યો છે કઈ રીતે આપણે આખો સમજી લઈએ. આને હું કહી દઉં T1, આને કહી દઉં R1, આને કહી દઉં T2, આને આપણે કહી દઈએ R2. T3 જે છે મારે શોધવાનો છે. R3 મને આપેલો છે. બરાબર. આપણી પાસે એક ફોર્મ્યુલા છે R2 બરાબર R1 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. બરાબર. આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું. ચલો તો સૌથી પહેલા હું શું કરું છું, પહેલા ને બીજાની પેર બનાવું છું. આના માટે ઇક્વેશન નંબર 1 લખવા જઈએ છીએ.
મેં તમને કીધું ને કે રેફરન્સ ટેમ્પરેચર હંમેશા 0 ડિગ્રી રાખો ને તો ફાયદો થાય. એક તો બીજી વસ્તુ તમે અહીંયા જોશો ને તો તમને આલ્ફા આપ્યો નથી, એટલે મારે કંઈક એવું સેટિંગ કરવું પડશે કે મારા માટે આલ્ફા ઉડી જવો જોઈએ. બરાબર, તો ઇક્વેશનને થોડું પહેલા મોડિફાઈ કરી લઈએ. ચલો, R2 બરાબર R1 બ્રેકેટમાં પ્લસ R1 આલ્ફા T2 માઇનસ T1 આ રીતે. એટલે આવું લખી શકાય, R2 માઇનસ R1 બરાબર R1 આલ્ફા T2 માઇનસ T1. બરાબર, આ સમીકરણ આ જે છે ને સ્ટાર કરી દઈએ ને આના પ્રમાણે હું પહેલા માટે લખવા જઉં છું. ચલો, તો પહેલા સમીકરણ માટે તો આવું સેમ ટુ સેમ લખાશે, T1 અને T2, R2 ને R1. એટલે પહેલું સમીકરણ શું આવશે? તો R2 માઇનસ R1 બરાબર R1 આલ્ફા T2 માઇનસ T1. આ થઈ ગયું સમીકરણ નંબર તમારું 1. બરાબર, અહીંયા 2 આપી દો. ચલો, 2 એક પહેલું આપ્યું છે ત્યાં આગળ, સમીકરણ નંબર 2. પહેલાના બીજાની પેર બનાવી, પછી આપણે પેર બનાવીશું પહેલા અને ત્રીજાની. બરાબર, આના માટે આપણે થર્ડ ઇક્વેશન લખવાનો ટ્રાય કરીશું. બરાબર, એટલે હવે જુઓ તમે, T2 ના બદલે T3 થઈ ગયું, T1 તો એમનો એમ જ છે, R2 ના બદલે R3 થઈ ગયું, R1 તો એમનો એમ જ છે. બરાબર, એટલે અહીંયા આગળ શું થઈ જશે બોલો? R3 માઇનસ R1 બરાબર R1 તો એમનો એમ જ છે, આલ્ફા એમનો એમ છે, T2 ના બદલે T3 થઈ ગયું છે, અને રેફરન્સ તો આપણે T1 માટે લીધો છે તો માઇનસ T1. એ T1 લેવાનું કારણ એવું છે કે ઉડી જવાનું કામ એટલે. બરાબર, કે શૂન્ય થાય છે. જો પછી 2/3 કરો ચલો ઇક્વેશન, તો શું લખાશે? R2 માઇનસ R1 ડિવાઈડ બાય R3 માઇનસ R1 બરાબર, જો R1 ઉડી ગયા, આલ્ફા આલ્ફા ઉડી ગયા, તો બોલો અહીંયા શું આવશે? T2 ડિવાઈડ બાય T3. બરાબર, T1 પણ નીકાળી દીધા, કેમ કે T1 નું મૂલ્ય શું છે? શૂન્ય છે. એટલે T2 માઇનસ T1 એટલે T2 વધશે, T3 માઇનસ T1 એમાં પણ ખાલી T3 વધશે. બરાબર, R1 તો ઉડી ગયા, આલ્ફા આલ્ફા ઉડી ગયા રેશિયો લેતા. બરાબર, હવે તમારે શોધવાનું શું છે? T3 શોધવાના છે, તો T3 ને તમે બનાવી દો કરતા. તો T3 બરાબર અહીંયા લખાશે R3 માઇનસ R1 ભાગ્યા R2 માઇનસ R1. બરાબર, અહીંયા T3 નામ લઈ ગયા, એને ગુણ્યા T2. આ થઈ ગયો તમારો આન્સર. બરાબર, આ ઇક્વેશન તમારી ટેક્સ્ટબુક ની અંદર ડાયરેક્ટ આપેલું છે. બરાબર, પણ બને છે આખું આ રીતે. તમે ઇક્વેશન યાદ રાખી લો તો પણ વાંધો નથી. બરાબર, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, ચલો બધી વેલ્યુ મૂકો અને આન્સર શોધીને કહો. બધી જ વેલ્યુ ડેટામાં તમને આપી દો. આલ્ફા પણ ઉડી ગયો છે એટલા માટે અહીંયા એની પણ જરૂર નથી. બધી જ વેલ્યુ મૂકતા તમારો T3 જે છે 345.65 ડિગ્રી સેન્ટીગ્રેડ તમારો આન્સર આવી જશે. બરાબર, તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ. સ્વાધ્યાયના દાખલા જોઈ લે. બરાબર, આના કેમ કે આપણે જે ટોપિક કર્યો એમાંથી સ્વાધ્યાયના દાખલા એક કેટલા છે? 2 છે ને, તો 2 કરી લઈએ છીએ. પછી બીજું આગળ. ચલો, પહેલો દાખલો ધ્યાનથી જુઓ. 3.5 એટલે એની અંદર તમે શું કરી શકશો બોલો? 3.5 ની અંદર શું વસ્તુ આપી છે અને શું શોધવાનું? એટલે સૌથી પહેલા તો છે ને ડેટા બનાવી લો. આપણી પાસે પેલા ફોર્મ્યુલા તો તૈયાર જ છે. બરાબર, એના ઉપર ફોર્મ્યુલાથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના. તો ચલો ડેટા બનાવવાનું સ્ટાર્ટ કરો. સૌથી પહેલા તમને પ્રશ્નમાં શું આપેલું છે જોઈ લો. તો એક ગરમ કરવા વપરાતા ઘટક હીટિંગ એલિમેન્ટને ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર, 5મો ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. તો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઉપર તમને અવરોધ જે છે એ 100 ઓહ્મ નો આપેલો છે. જો અવરોધકના દ્રવ્યનો અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે કે તમને આલ્ફા આપ્યો છે 1.17 × 10⁻⁻4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇનવર્સ, અને આપેલ તારનો અવરોધ 117 ઓહ્મ થતો હોય. બરાબર, તો 117 ઓહ્મ થતો હોય તો તાપમાન જે છે એ શોધવાનું છે, એટલે T2 શોધવાનો છે. T1 આપ્યો છે, R1 આપ્યો છે, T2 શોધવાનો છે, R2 આપ્યો છે અને આલ્ફા આપેલું છે. બરાબર, આ પ્રકારે બોલો. તમે સૌથી પહેલા ફોર્મ્યુલા યુઝ કર્યો તો યાદ કરો. પહેલામાં એ ફોર્મ્યુલા યુઝ કરી દઈશું. અહીંયા આગળ બોલો શું લખાશે? T2 બરાબર યાદ છે ને ફોર્મ્યુલા? R1 માઇનસ R2 સોરી R2 માઇનસ R1 R2 માઇનસ R1 અપોન R1 ઇન્ટુ આલ્ફા પ્લસ T1. બરાબર, પહેલો દાખલો આપણે જે ગણ્યો ને ઉદાહરણનો, એના પ્રમાણથી ફોર્મ્યુલા બનાવ્યો. બરાબર, ડાયરેક્ટ મેં લખી દીધો છે. બાકી તમે ફોર્મ્યુલા બનાવતા પણ શીખવાડેલો હતો, જેના ઉપરથી આવેલો છે. બરાબર, બધી જ વેલ્યુ તમને આપેલી છે ડેટામાં. વેલ્યુ પુટ કરો અને આન્સર બોલો શું આવે.
થોડી સ્પીડ રાખજો, ટાઈમ નથી બહુ, કેમ કે બે દાખલા બીજા પણ ગણાઈ જાય છે. બધી જ વેલ્યુ આપેલી છે તમને, ફટાફટ સોલ્વ કરો. બધી જ વેલ્યુ મૂકતા તમારો જે આન્સર છે 1027 ડિગ્રી સેન્ટીગ્રેડ આવશે. બરાબર, ચલો જેને બધા મેસેજ કરે એનો રાઈટ છે, 1027 ડિગ્રી સેન્ટીગ્રેડ સાચો છે. ચલો એના પછીનો ક્વેશ્ચન તો સાવ સહેલો છે. જો 15 મીટર લંબાઈ છે, એટલે લંબાઈ તમને 15 મીટર આપેલી છે પ્રશ્નમાં, અને ક્ષેત્રફળ આપેલું છે એરિયા 6 ગુણ્યા 10⁻⁷, તો 6 ગુણ્યા 10⁻⁷, અને તેમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો તેનો અવરોધ જે છે R એ 5 ઓહ્મ છે. તો એની અવરોધકતા ρ શોધો. તો આપણે ફોર્મ્યુલા તો યાદ જ છે, R = ρl/A. તો બાકી બધું આપ્યું છે, ρ શોધવાનું છે, તો ρ બરાબર RA/L. ચલો વેલ્યુ પુટ કરી દઈએ. આ 5, એરિયા કેટલો છે 6 ગુણ્યા 10⁻⁷, એને ભાગ્યા L, લંબાઈ છે 15 મીટર. બરાબર, અને સોલ્વ કરજો. 5 × 15, અહીંયા થઈ જશે 6, એટલે 2 × 10⁻⁷ તમારો આન્સર. 2 × 10⁻⁷, એકમ થઈ જશે ઓહમ ઇન્ટુ મીટર. આ થઈ ગયો તમારો આન્સર. બરાબર, આ તો સહેલો જ એકદમ, વન લાઇનર છે, MCQ માં પૂછી શકે. ચલો એના પછી નેક્સ્ટ 3.7 સોલ્વ કરી લઈએ. આજે એક ચાંદીનો તાર છે, એને 27.5 ડિગ્રી માટે તમને આપેલું છે અહીંયા આગળ. ચલો 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ જે છે 2.1 ઓહમ. પેન કેમ બહુ થાય છે? ચલો 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ પર તમારો અવરોધ જે છે એ 2.1 ઓહમ છે, અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર તમારો અવરોધ જે છે 2.7 ઓહમ છે. ઓકે, તો આલ્ફા શોધવાનો છે. સાવ સહેલો પ્રશ્ન. આલ્ફાનો ફોર્મ્યુલા હમણાં આપણે જેમ સોલ્વ કરતા હતા એ રીતે, આલ્ફા બરાબર R2 - R1 upon R1 T2 - T1. બધી વેલ્યુ પુટ કરશો એટલે તમારો આન્સર. બરાબર, આ તો ખબર છે ક્યાંથી ફોર્મ્યુલા આવ્યો. R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 - T1. આ બ્રેકેટને ઓપન કરો અને આલ્ફાને કરતા બનાવો, એટલે તમારો આન્સર અહીંયા ફોર્મ્યુલા પુટ કરશો, અને ફોર્મ્યુલામાં બધી જ વેલ્યુ પુટ કરશો, અને આન્સર આવશે તમારો 0.00394 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇનવર્સ. બરાબર, આટલો આવશે તમારો આન્સર. ચેક કરો, બધી વેલ્યુ તમને આપેલી છે ડેટામાં. બરાબર, આજે તમારું ટેમ્પરેચર T1, એના માટે અવરોધ R1. આજે તમારું ટેમ્પરેચર T2, એના માટે છે અવરોધ R2. બરાબર, બધી વેલ્યુ પુટ કરશો, તમારો આન્સર આવી જશે.